સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। પંખાને કારણે ઉડી ગયું 11 લાખનું દૂધ। વડગામમાં કોદરામ દૂધ મંડળીના ચેરમેનના વિચિત્ર જવાબ બાદ વિવાદ। વાર્ષિક સાધારણ સભામાં નફા વિતરણ અંગે વિવાદ। સભામાં 6.25% ભાવ વધારો કરાયો હતો જાહેર। પશુપાલકોને સંતોષ ન થતા ભાવ વધારાને બહાલી ન અપાઈ। 50% ભાવ વધારો ઓછો હોવાનો પશુપાલકોનો આક્ષેપ। ચેરમેન દ્વારા વાર્ષિક અહેવાલમાં 11 લાખની દર્શાવાઈ હતી ઘટ। પશુપાલકોને ઘટનું કારણ પૂછતા ચેરમેને આપ્યો ઉડાવ જવાબ। પંખાને લીધે 11 લાખનું દૂધ ઉડી ગયું તેવું ચેરમેને કહ્યું। ચેરમેનના જવાબ બાદ પશુપાલકોમાં આક્રોશ છે। ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। હિસાબમાં ગોટાળા અને ઓડિટ ન થવાનો પણ લાગ્યો છે આરોપ। વડગામની કોદરામ દૂધ મંડળીમાં 14 સપ્ટેમ્બરે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। પશુપાલકોનો આક્ષેપ છે કે અન્ય ગામોમાં 12% નફો વહેંચાયો હતો, જ્યારે કોદરામમાં માત્ર 6.25% જ નફો વહેંચવાની વાત કરાઈ। પશુપાલકોએ સવાલ ઉઠાવ્યા હતા કે આખરે 50% ભાવ વધારો ઓછો કેમ, જે અંગે ડેરીના ચેરમેન દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે પંખાને કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને તેની વધઘટ થઈ છે। પંખાને કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનમાં વધઘટ થાય તે જવાબ ગળે ઉતરે તેવો નથી। પશુપાલકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને 12 થી 13% નફો આપવાની માંગણી કરી છે। તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ જે પંખા છે એનું વાઇબ્રેશન થાય છે અને એ વાઇબ્રેશનના કારણે જે વજન કોટો છે એનું નિયંત્રણ રહેતું નથી અને એ નિયંત્રણ ના હોવાના કારણે આપણને 11 લાખની ઘટ પડી છે। હવે વિચાર કરો કે જો 11 લાખની ઘટ કોદરામ મંડળીની અંદર 20,000 લીટરનું દિવસનું દૂધ થાય છે પડતી હોય તો થાવર જેવી ફર્સ્ટ નંબરની મંડળીની અંદર તો મોટી ઘટ પડવી જોઈએ। તો બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ મંડળીની અંદર આવી ઘટો દર્શાવવામાં આવતી નથી। માટે કરીને અમને એવું છે કે ભાઈ અહીંયા મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, ઉચાપત થયેલી છે, જેની બનાસ ડેરી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ। કરોડોનું કૌભાંડ છે, પણ આ તો જે બહાર આવ્યું છે એટલું, અને એ રેકોર્ડ ઉપર એમને બતાવ્યું છે 11 લાખની દૂધની ઘટ। અમે એ કહીએ છીએ કે પંખો તો પંખાથી ઉડાડીને અમને બતાવ્યું। અને આપના માધ્યમથી બીજું એ કહેવા માંગુ છું કે ઉપરથી નેચો તો બધા જ ચોર છે। કારોબારી પણ મને ડેરીમાં બનેલી છે, પશુપાલકો દ્વારા બનેલી આ કારોબારી નથી, માટે ચોરીઓ થાય છે। સભ્યોમાં પશુપાલકોને સામેલ ન કરાતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। તો જે પશુપાલકો કારોબારી સભ્યો તરીકે જોડાય છે તેમને વિવિધ બહાના હેઠળ રદ કરી દેવાતા હોવાના પણ આક્ષેપ છે। પશુપાલક બહેનોનું કહેવું છે કે તેઓ ઠંડી, ગરમી કે વરસાદના પ્રતિકૂળ સંજોગોમાં પણ સવારે 4 વાગે ઉઠીને કામ કરે છે અને આખું વર્ષ મહેનત કર્યા બાદ જ્યારે નફાની આશા હોય ત્યારે તેમનું એવું કહેવાઈ ગયું કે 11 લાખની ઘટ પડી છે। અડધોય નફો મળતો નથી, એ કારણ આ બયો બધી કહેવા આવી છે। શંકરભાઈને વિનંતી કરીએ છીએ, તમે પાલનપુર ડેરીનો વહીવટ કરો છો તો તમે જુઓ ચમ આ કોદરામ ગામમાં ચમ આટલું નુકસાન, બીજા ગામમાં નફા મળે છે। અમારા ગામની ત્રીજો નંબર અમારો ડેરીનો નંબર છે અને નફામાં અમારું ગામ પાછું તો એ દૂધ જીવજો। આ લોકો અમારો બહેરો છે 4 વાગે ઉઠે છે, ચોમાસાનો, શિયાળાનો, ઉનાળાનો ઉઠે છે, રાત હોજે 3 વાગે ઉઠે, એટલે બધા નફો થોડો વધારે મળે તો એનો બધો ઘર વાકરો હેડે, રોડી બયોની થોડું ચાલે અને ખેતીમાં તો અત્યારે કોઈ સદ ના ભાવ મળતા જ નહીં। તે આટલું અપીલ શંકરભાઈને કરજો। બીજું તો શું કે પંખા પી જાય 11 લાખ દૂધ, પણ પંખા પી જાય 6 થી 7 વર્ષથી દૂધ મંડળી વાર્ષિક અહેવાલ પણ ન આપતી હોવાનો આક્ષેપ ઉઠ્યો। ત્યારે સમગ્ર મામલે બનાસ ડેરી દ્વારા તપાસ થાય તેવી માંગ ઉઠી છે। બનાસ ડેરીની ચૂંટણી નજીક હોવાથી આ મામલો ગરમાય તેવી શક્યતા છે। 2 દિવસ અગાઉ ડીસાની બલોદર દૂધ મંડળીના દૂધ ઉત્પાદકોએ રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી કે નફો ઓછો વેચાય છે અને ઓડિટ થતું નથી। ત્યારબાદ હવે કોદરામ દૂધ મંડળી જે વડગામ તાલુકાની છે એ પણ વિવાદમાં આવી છે, કારણ કે જે પ્રકારે આ 11 લાખ રૂપિયાની ઘટ હતી અને ચેરમેને એવો જવાબ આપ્યો કે આ જે પંખો છે એને કારણે દૂધ ઓછું થઈ ગયું હતું અને જેમાં 11 લાખની ઘટ છે। અત્યારે દ્રશ્યો બતાવીશ કોદરામ દૂધ મંડળીના કે જે આ દૂધ મંડળીનો વિસ્તાર છે, અંદાજિત 2000 જેટલા ગ્રાહક છે તેનું સંચાલન કરી રહ્યા છે અને દૂધ ઉત્પાદકો અહીંયા દૂધ ભરાવે છે। પરંતુ જે પ્રકારે અહીંયા 2 વર્ષથી ઓડિટ નથી થયું, સાધારણ સભા મળી હતી, તેમાં દૂધ ગ્રાહકોએ ચેરમેનને પૂછ્યું કે 11 લાખની ઘટનું કારણ શું, તો ચેરમેને જવાબ આવ્યો કે આ જે પંખો છે ને દ્રશ્યોમાં દેખાય છે ને, આ પંખો ફરી રહ્યો છે અને જેને કારણે જે દૂધ છે એ ઓછું થઈ ગયું છે અને 11 લાખની આ ઘટ એની છે। એટલે કે વિશ્વની પહેલી ઘટના કહી શકાય કે પંખાને કારણે 11 લાખનું દૂધ ઓછું થયું।
અને જે પ્રકારે અત્યારે જે કોદરામ જે ગામના જે પશુપાલકો છે તેમનો રોષ છે એ સાતમા આસમાને છે, કારણ કે 2 વર્ષથી ઓડિટ નથી થયું, સાધારણ સભામાં હિસાબો નથી બતાવાતા અને જે પ્રકારે અહીંયા મોટી ગેરરીતિઓ થઈ હોય તેવા આક્ષેપ છે. જો સમયાંતરે તમામ ડેરીઓમાં ઓડિટ થતું હોય તો આ કોદરામ દૂધ મંડળીમાં કેમ નથી થતું? અને આનો જવાબ આપવા માટે ચેરમેન હવે અહીંયા નથી, કારણ કે જો ચેરમેન જ ન હોય તો જવાબ કોની પાસે માગવો? હવે આ તમામ બાબતોનો જવાબ છે એ બનાસ ડેરી માગી શકે છે અને સત્ય શું છે એ બહાર લાવી શકે છે. કોદરામ દૂધ મંડળી સામે પગલાં ભરાશે કે કેમ? કારણ કે બનાસ ડેરીની ચૂંટણી અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને અનેક ગામડાની એવી દૂધ મંડળીઓ કે છે કે જેમાં વિવાદ શરૂ થયો છે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.